જિલ્લા કોંગ્રેસના નેતા અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અને પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા એ તેઓની ટીમ સાથે પુનિયાવાડ મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓની તબિયત લથડવાના મામલે જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી અને બાળકોના ખબર અંતર પૂછ્યા હતા। સાથે કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા। આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન નથી મળતું, સરકારની મિલીભગતથી કોન્ટ્રાક્ટ અપાય છે એમ પણ સુખરામ રાઠવાએ જણાવ્યું હતું અને તટસ્થ તપાસ થાય તેવી પણ સુખરામ રાઠવાએ માંગ કરી હતી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। રાજ્યના અતિ પછાત તાલુકો છોટા ઉદેપુરની એક જમાનાની આ રેફરલ હોસ્પિટલ ને હવે થઈ જનરલ હોસ્પિટલ। આ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ બાળકો જે પુનિયાવાડ એકલવ્ય રેસિડેન્સ સ્કૂલમાં ભણે છે અને એમને જમવામાં કંઈક ફૂડ પોઈઝનિંગ થયું એવું લાગે છે અને એને કારણે બધાને દાખલ કર્યા છે। એ સમાચાર પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયા અને બધા મિત્રો તરફથી ખબર મળતા આ સામાજિક રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છે। અર્જુનભાઈ રાઠવા છે, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ, સોમભાઈ રાઠવા છે, નગીનભાઈ છે, શહેર કોંગ્રેસ પ્રમુખ રડિયા છે, બધા મિત્રો ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધાને મળીએ, હકીકત થોડું જાણીએ અને જાણવા માટે આવ્યા છે। સરકાર દ્વારા ગુણવત્તાવાળું જે ભોજન આપવાનું ને તમામ સુવિધા આપવા માટે કરોડો રૂપિયા ફળવાય છે, તો શું કહેશો? એ તપાસવાનું મારો બાકી છે, પણ છોકરાઓની ફરિયાદ હતી કે સેવ ટામેટાનું શાક, પછી રોટલી ભાખરી, અને છોકરાઓએ કીધું કે રોટલી કાચી હતી। સેવ ટામેટાનું શાક દર ગુરુવારે પીરસાય છે એમને। ટામેટાના ભાવ આસમાને છે ત્યારે કેટલાક બિનઉપયોગી ટામેટાનો પણ ઉપયોગ થઈ ગયો હોય એવું મારું અનુમાન છે અને એને કારણે આ છોકરાઓને ફૂડ પોઈઝનિંગ થયું હોય, ડૉક્ટરો જે કહેતા હોય તે, પણ લગભગ આ ફૂડ પોઈઝનિંગનો પ્રશ્ન છે। શું માંગણી છે? માંગણી તો હજુ જાણી નથી હતી, પૂછવાની બાકી છે। અમે માંગણી કરીએ છીએ કે રાજ્ય સરકાર જે કોન્ટ્રાક્ટ આખા રાજ્યની જેટલી પણ શાળાઓ છે એનો કોન્ટ્રાક્ટ આપે છે, કાચું મટીરિયલ એટલે અનાજ પહોંચાડવાનો પણ કોન્ટ્રાક્ટર હોય છે, શાકભાજીનો પણ કોન્ટ્રાક્ટ હોય છે, દૂધનો પણ કોન્ટ્રાક્ટર હોય છે, અને આ બધું ગાંધીનગર ખાતેથી ડીસેગ મારફતે થતું એવું લાગે છે મને। અને ત્યાંની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખામીયુક્ત છે। મને ખબર છે ત્યાં સુધી જ્યાં હું વિરોધ પક્ષના નેતા હતો તે વખતે પણ ડીસેગની બાબતમાં થોડી ચર્ચાઓ કરી હતી, પણ સરકારે એના પર ધ્યાન આપ્યું નહોતું। અગાઉના વર્ષોમાં ગુજારિયા કેમ્પસ, લીંડા ટેકરા અને વડા તલાવ આ બધી જગ્યાએ આવો પ્રશ્ન ઊભો થયો હતો। છોકરાઓ જમવાની બાબતમાં પણ અપવાસ પર બેઠા હતા, સારું મળતું નથી, અને અમે જાતે ચેક કર્યું હતું, ખામીયુક્ત જમવાનું મળે છે। આ સુધારો સરકારે કરવો જોઈએ। ધારો કે અહીંયા પુનિયાવાડ છે તો છોટાઉદેપુર તાલુકાનો જ માણસ કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એ તાજું શાક પહોંચાડે, દૂધ પણ તાજું પહોંચાડે અને થોડી કાળજી પણ રાખે। આ રાજ્ય કક્ષાએથી જે કોન્ટ્રાક્ટ થાય છે એમાં મિલીભગત સરકારની હોય એમ કહી શકાય। મારે આ ચેક કરવું હતું, ચેક કરવાનું બાકી છે, પણ કોઈ એજન્સી ગુજરાતની આખા રાજ્યમાં આ મટીરિયલ પૂરું પાડે શાકભાજી। એટલે મેં જોયું છે અગાઉના વર્ષોમાં કે શાકભાજી ઘણી વખત સડેલું પણ હોય આવે છે, પાકી ગયેલું પણ આવે છે, અને એ દુરસ્ત એમને કરવું જોઈએ। અહીંયા એની કમિટી હોવી જોઈએ, જે રસોડા બનતી હોય એની કમિટીઓ પણ હોવી જરૂરી છે, વાલીઓની પણ કમિટી હોવી જોઈએ અને એમની પાસેથી પણ સલાહ સૂચન લેવા આવવા જોઈએ।